વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ભૂમિ સીમાંકન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેના વિશે આપણે વાત કરીશું. આમાં ખેતરમાં માપણી કઈ રીતે કરવામાં આવશે, માપ કેવી રીતના લેવામાં આવશે, તેમજ કયા કયા દસ્તાવેજો તેમાં ફરજિયાત છે અને ક્યાં અરજી કરવી, જે આપણે જોઈશું. ગુજરાતમાં ખેતીની જમીનોના પ્રમોલગેશન એટલે કે જમીન માપણીના દરમિયાન થયેલી ભૂલને સુધારવા રાજ્યભરમાં માપણી ભૂલો સુધારવા માટે ભૂમિ સીમાંકન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેના દ્વારા ખેતરની સીમા અને માપણી સંબંધિત ગેરસમજોને કાયદેસર રીતે સુધારી શકાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ખાસ કરીને ખેડૂતને રાહત મળશે, જેમની જમીનના રેકોર્ડ, નકશા અથવા માપણીમાં તફાવત હોય અથવા પડોશી જમીન માલિક સાથે વિવાદ ઊભો થયો હોય. આ પદ્ધતિ હેઠળ અધિકારીઓ સ્થળ પર જઈ જમીનની સીમા નક્કી કરશે અને જરૂરી સુધારા કરશે. માપણીની ભૂલ અને વાંધા અરજીના વ્યવસ્થિત નિકાલ માટે મહેસૂલ વિભાગ દ્વારા 7 અલગ કેટેગરી બનાવવામાં આવી છે, જેમાં 1. સરકારી જમીનમાં ઘટાડો ન હોય અને કોઈ વાંધા અરજી ન હોય તેવી અરજી. 2. સરકારી જમીનમાં ફેરફાર ન હોય અને ખાતેદારોને કોઈ વાંધો ન હોય. 3. સરકારી જમીન સુરક્ષિત હોય પરંતુ વાંધા અરજીઓ પેન્ડિંગ હોય. 4. જે ગામોમાં 30%થી વધુ સર્વે નંબરોમાં કબજા ફેરફાર હોય. 5. કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતા મર્યાદિત વાંધા હોય. 6. ક્ષેત્રફળમાં મોટા ફેરફાર અને આકૃતિમાં ફેરફાર હોય. 7. જ્યાં પ્રમોલગેશન જ થયું ના હોય તેવા કિસ્સામાં. ભૂમિ સીમાંકન પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં જીપીએસ સેટેલાઇટ સિગ્નલથી સર્વેયર ખેતરમાં માપણી કરવામાં આવશે અને ખાસ પ્રકારના એન્ટેના સાથે ખેતરમાં ચારેય ખૂણે રોવર ફરશે. એ સિવાય ઇલેક્ટ્રોનિક ટોટલ સ્ટેશન, જ્યાં જીપીએસ સિગ્નલ ના મળે, જેમ કે મોટા વૃક્ષ નીચે, ત્યાં લેઝર ટેકનોલોજી આધારિત ટોટલ સ્ટેશન મશીનથી સચોટ માપ લેવામાં આવશે. ત્રીજું છે ડ્રોન મેપિંગ, એટલે મોટા ગામડાઓ જટિલ જમીનની હદના કિસ્સામાં ઉચ્ચ રિઝોલ્યુશનવાળા ડ્રોન કેમેરાથી એરિયલ મેપિંગ કરવામાં આવશે, જેથી નદી, કોતર કે રસ્તાનું ચોક્કસ સીમાંકન થઈ શકે, એટલે કે માપ આવી શકે. ભૂમિ સીમાંકનમાં અરજી કરતાં પહેલાં અમુક દસ્તાવેજો જરૂરી છે, જેમાં જમીનનો નવો, પ્રમોલગેશન પછીનો 7/8 ઉતારો, જમીનનો જૂનો, માપણી પહેલાં 7/12 ઉતારો, જૂનો હાથનો બનાવટનો નકશો, ટિપ્પણ હોય અથવા આકારણી બુકની નકલ હોય તે, ખાતેદારનું આધાર કાર્ડ અથવા તો ખાતેદારનું રેશન કાર્ડ જોઈશે. આ માટે અરજી ક્યાં કરવી? તો ખેડૂતે પોતાની તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા ઈ-ધરા કેન્દ્ર અથવા સીધા જ DILR કચેરીમાં અરજી કરવાની રહેશે. ટૂંક સમયમાં આ માટે IORA પ્લેટફોર્મ પર ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરવાનું થશે, જેના તમે અરજી કરી શકો છો. આમાં માપણી કરતી વખતે માત્ર અરજદાર જ નહીં, પરંતુ જમીનને અડીને આવેલા ચારેય દિશાના પાડોશી ખેડૂતોની હાજરી ફરજિયાત બનાવવામાં આવી છે. સર્વે અગાઉથી ગ્રામ પંચાયત મારફતે નોટિસ આપી તારીખ નક્કી કરશે અને તમામ ખેડૂત અને તલાટી મંત્રીની હાજરીમાં સ્થળ પર જઈ માપણી કરવામાં આવશે. પંચનામું અને સંમતિપત્રક માપણી પૂર્ણ કર્યા બાદ સ્થળ પર એક જ પંચનામું તૈયાર કરવામાં આવશે અને જો અરજદાર અને તેના પાડોશીઓ નવી માપણીથી સંતુષ્ટ હશે તો તેમની સહિયારીઓ સંમતિ લેવામાં આવશે, એટલે તેમની સહી કરવામાં આવશે. સંમતિપત્રક એ DILR કચેરીમાં મંજૂર થયા બાદ મામલતદાર કચેરીને જાણ કરવામાં આવશે અને ઈ-ધરા કેન્દ્ર મારફતે 7/12 ઉતારામાં જમીનનું ક્ષેત્રફળ અને નકશો સુધારી દેવામાં આવશે. આ પ્રક્રિયા અમલમાં આવવાથી જમીન સંબંધિત ઘણા વિવાદમાં ઘટાડો થશે. મહેસૂલ વિભાગના અધિકારીઓ જણાવ્યા મુજબ ભૂમિ સીમાંકન પદ્ધતિ ખેતરની સીમા સ્પષ્ટ થશે, જેના કારણે જમીન ખરીદી, વેચાણ, વારસાગત એન્ટ્રી અને મહેસૂલ પ્રક્રિયાઓ સરળ બનશે. જટિલ પ્રશ્નોના નિકાલ માટે ખેડૂતોએ કચેરીને ધક્કા ખાવા ન પડે તે હેતુથી મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમિતિ બનાવવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારોને વધુ સત્તા આપીને ગુજરાત જમીન મહેસૂલ અધિકારી અધિનિયમની કલમ 119, 120 તેમજ જમીન મહેસૂલ નિયમ 1972ના નિયમ 21 મુજબ કાર્યવાહી કરીને નિવારણ લાવવા સૂચના આપવામાં આવી છે. આવા જ અન્ય વિડીયો જોવા માટે તમે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને અન્ય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.